વિધાનસભા સત્રની જાહેરાત કરવામાં આવી છે। જે વિધાનસભાનું સત્ર છે તે ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી। 3 દિવસીય ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે। 8મી, 9મી અને 10મી સપ્ટેમ્બર એમ 3 દિવસ ચોમાસુ સત્ર મળશે। તો વિધાનસભા સત્રની જાહેરાત થઈ। 20મી ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે। 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ 3 દિવસ માટે ચોમાસુ સત્ર મળશે। 3 દિવસનું ચોમાસુ સત્ર રહેશે, જેની જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે। માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 15મી વિધાનસભાના 7મા સત્રનું આહવાન કર્યું છે। આ ચોમાસુ સત્ર તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે। તો એક ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ આપવાની બંને પદ્ધતિ ચાલુ રહેશે। ખાસ કરીને 3 દિવસ દરમિયાન સરકારી કામકાજમાં GST સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક આ બંનેના જે વટહુકમ છે તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે। તે સિવાય પણ જો સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો એ પણ જ્યારે રજૂ થશે ત્યારે આગળ લેવામાં આવશે। કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ જે છે એ તારીખ 6, 9, 2025ના રોજ શનિવારના બોલાવવામાં આવશે। તેની અંદર બાકીના વિગતવાર જે કામો છે તેની ચર્ચા કરવામાં આવશે। ગુજરાત તો 8મી, 9મી અને 10મી સપ્ટેમ્બર એમ 3 દિવસ મળશે વિધાનસભાનું ચોમાસુ સત્ર। આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 20મી ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નો અંગે રજૂઆત કરી શકશે। તો રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે। 3 દિવસનું ચોમાસુ સત્ર મળશે। 8મી, 9મી અને 10મી સપ્ટેમ્બર એમ 3 દિવસ આ સત્ર મળશે।